આજે આપણે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટેના અ, સાર્વત્રિક અભિગમ વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોત છે એમાં તૈયારી માટેની એકદમ વિસ્તૃત માર્ગદર્શિકા છે અને અને ખાસ કરીને પુનરાવર્તન એટલે કે રિવિઝન પર કેન્દ્રિત એક ફ્લો ચાર્ટ પણ છે. આપણો હેતુ આ બંનેમાંથી એક એવું વ્યવહારુ માળખું તૈયાર કરવાનો છે જે તૈયારીના દરેક પાસાને આવરી લે. આ સ્ત્રોતોમાં એક સરખામણી મને ખરેખર બહુ જ ગમી ગઈ. કઈ સરખામણી? એમાં લખ્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે ને એ વન ડે ક્રિકેટ મેચ નથી, ઓ હા, પણ એક લાંબી ટેસ્ટ મેચ જેવી રમત છે. મને લાગે છે કે આખી ચર્ચાનો પાયો આ એક જ વાક્યમાં છે. તમે બિલકુલ સાચી વાત પકડી છે. આ સરખામણી માત્ર કહેવા ખાતર નથી, પણ એ તૈયારી કરનારની માનસિકતાને, મતલબ કે માઇન્ડસેટને સંપૂર્ણપણે બદલી નાખે છે. વન ડે મેચમાં કેવું હોય, ઉત્તેજના, ઝડપ અને ત્વરિત પરિણામો, પણ ટેસ્ટ મેચમાં ધીરજ, વ્યૂહરચના અને સૌથી અગત્યનું લાંબા સમય સુધી ટકી રહેવાની કસોટી થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ બસ એવી જ છે. તે સ્પ્રિન્ટ નથી, એક આખી મેરેથોન છે. અને આજે આપણે આ મેરેથોન કેવી રીતે દોડવી એની જ વાત કરીશું. તો બરાબર, ચાલો આ મેરેથોનની શરૂઆત ક્યાંથી કરવી એના પર વાત કરીએ. કોઈ પણ દોડવીર પહેલા માનસિક રીતે તૈયાર થાય છે, ખરું ને? બિલકુલ. આપણા સ્ત્રોતમાં પણ શરૂઆત પ્રેરણાથી એટલે કે મોટિવેશનથી કરવાની સલાહ છે. એમાં બે બાજુઓ પર ધ્યાન આપવાનું કહ્યું છે. એક તો ડીમોટિવેટર્સ એટલે કે જે પરિબળો આપણને પાછા પાડે છે એનાથી દૂર રહો. અને બીજું મોટિવેટર્સ અપનાવો. હા, પણ મને આ ડીમોટિવેટર્સ દૂર કરવાની વાત વધુ રસપ્રદ લાગી. કારણ કે આપણે હંમેશા નવી સારી આદતો ઉમેરવાનું વિચારીએ છીએ, પણ જે ખરાબ આદતો આપણી ઊર્જા ચૂસી રહી છે એને દૂર કરવાનું ભૂલી જઈએ છીએ. હા, અને આ એક સૂક્ષ્મ પણ બહુ શક્તિશાળી વિચાર છે. એ પાણીની ટાંકી ભરવા જેવું છે, ખબર છે? તમે નવો નળ ખોલીને પાણી ભરવાનું શરૂ કરો, પણ જો ટાંકીમાં પહેલેથી જ કાણા હોય તો એ ક્યારેય ભરાશે નહીં. બરાબર. આ ડિમોટિવેટર્સ એ જ કાણા છે. સ્ત્રોત કહે છે કે પહેલા એક કાણા પૂરો, જેમ કે પોતાના પર્યાવરણ પર નિયંત્રણ રાખો. જો સોશિયલ મીડિયા તમારો સમય બગાડી રહ્યું હોય તો ફક્ત ઓછો ઉપયોગ કરીશ એવું વિચારવાને બદલે એપને ફોનમાંથી જ દૂર કરી દો. આ એક સક્રિય પગલું છે. બિલકુલ. ભૂતકાળની નિષ્ફળતાઓને મન પર હાવી થવા દેવાને બદલે તેને એક શીખ તરીકે સ્વીકારીને આગળ વધો. આ નાની નાની વસ્તુઓ મળીને તમારી માનસિક ઊર્જા બચાવે છે. અને મોટિવેટર્સ તરફ જોઈએ તો એક ખૂબ જ જાણીતી પણ અસરકારક સલાહ છે: મોટા લક્ષ્યને નાના નાના વ્યવહારુ ટુકડાઓમાં વહેંચી દો. દૈનિક, સાપ્તાહિક અને માસિક લક્ષ્યો. હા, આપણા મટીરિયલમાં એક બહુ જાણીતી કહેવતનો ઉલ્લેખ છે, જેનો સાર એ છે કે આયોજન વગર કામ કરવું એ નિષ્ફળતાને નોતરવા બરાબર છે. બરાબર. અને આ નાના લક્ષ્યનો એક બીજો ફાયદો છે જે લોકો ઘણીવાર ભૂલી જાય છે. એ શું? એ તમને વિશ્લેષણ લકવા એટલે કે એનાલિસિસ પેરાલિસિસથી બચાવે છે. જ્યારે લક્ષ્ય આખી પરીક્ષા પાસ કરવી જેવું વિશાળ હોય ત્યારે ક્યાંથી શરૂ કરવું એ જ સમજાતું નથી. અને આપણે કામ ટાળવા લાગીએ છીએ. બરાબર. પણ જ્યારે આજનું લક્ષ્ય માત્ર ઇતિહાસનું એક પ્રકરણ પૂરું કરવું હોય ત્યારે શરૂઆત કરવી ખૂબ સહેલી બની જાય છે. દરેક વખતે જ્યારે તમે એક નાનું લક્ષ્ય પૂરું કરો છો ત્યારે મગજમાં ડોપામાઇન રિલીઝ થાય છે, જે તમને સિદ્ધિનો અહેસાસ કરાવે છે અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. આ થોમસ એડિસનના ઉદાહરણ જેવું છે. હા, એમણે કહ્યું હતું, હું નિષ્ફળ નથી થયો. મેં માત્ર 9,999 એવા રસ્તા શોધી કાઢ્યા છે જે કામ નથી કરતા. દરેક નાનું પગલું, ભલે તે ભૂલ જ કેમ ન હોય, એ પ્રગતિ છે. તો આપણે મેરેથોન માટે માનસિક રીતે તૈયાર થવાની વાત કરી, પણ દરેક લાંબી દોડમાં એક સમય એવો આવે છે જ્યારે દોડવીર હિટ ધ વોલ કરે છે. હા, જ્યારે શરીર અને મન બંને જવાબ આપી દે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આ દિવાલ એટલે તણાવ. સ્ત્રોતમાં એક જગ્યાએ તણાવને ઉપયોગી પણ કહ્યો છે. આ વાત મને થોડી વિચિત્ર લાગી. અચ્છા? આપણે તો હંમેશા તણાવને ખરાબ જ માનીએ છીએ. શું ખરેખર તણાવ આપણા માટે સારો હોઈ શકે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને સ્ત્રોત આને બહુ સારી રીતે સમજાવે છે. એ તણાવ અને દબાણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. પરીક્ષા નજીક આવે ત્યારે જે થોડું દબાણ અનુભવાય છે તે આપણને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને મહેનત કરવા પ્રેરે છે. એ ઉપયોગી તણાવ છે.
ઓકે. પણ જ્યારે આ દબાણ લાંબા સમય સુધી રહે અને આપણી શારીરિક અને માનસિક ક્ષમતા પર હાવી થઈ જાય ત્યારે તે નુકસાનકારક તણાવ બની જાય છે. સમસ્યા તણાવ પોતે નથી, પણ તેની સાથે આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ તે છે. આપણા મટીરિયલમાં તણાવનો સામનો કરવાની સ્વસ્થ અને બિનઆરોગ્યપ્રદ પદ્ધતિઓ વચ્ચે મોટો તફાવત દર્શાવ્યો છે. હા, મેં એ જોયું. બિનઆરોગ્યપ્રદ પદ્ધતિઓમાં ધૂમ્રપાન, જંક ફૂડ, લોકોથી દૂર રહેવું જેવી બાબતો છે. પણ સ્વસ્થ પદ્ધતિઓમાં મને કેટલીક બહુ જ રસપ્રદ સલાહ મળી. જેમ કે જરૂરિયાતમંદ કોઈને મદદ કરો અથવા જૂના મિત્રને ફોન કરો. સામાન્ય રીતે આપણે તણાવ દૂર કરવા માટે યોગ કે ધ્યાન જેવી એકાંતની પ્રવૃત્તિઓ વિશે વિચારીએ છીએ. અને અહીં સ્ત્રોત એક બહુ ઊંડી વાત કહી રહ્યો છે. આપણે માનીએ છીએ કે તણાવ આપણી અંગત સમસ્યા છે, પણ સ્ત્રોત મુજબ તેનો ઉકેલ બહારની દુનિયા સાથે જોડાવામાં છે. એ કઈ રીતે? જુઓ, જ્યારે તમે પોતાની સમસ્યાઓ વિશે સતત વિચારતા હોવ ત્યારે તમે એક નકારાત્મક ચક્રમાં ફસાઈ જાઓ છો. પણ જે ક્ષણે તમે કોઈ બીજાને મદદ કરવા માટે આગળ વધો છો અથવા કોઈ મિત્રની વાત સાંભળો છો, ત્યારે તમારું ધ્યાન તમારી પોતાની સમસ્યા પરથી હટી જાય છે. બરાબર. આ માત્ર સારી સલાહ નથી, આ એક માનસિક પેટર્ન બ્રેક છે. તમે તમારા મગજને એક અલગ દિશામાં વિચારવા માટે મજબૂર કરો છો અને અચાનક તમારી પોતાની સમસ્યાઓ નાની લાગવા માંડે છે. વાહ, આ તો વિચારવાની એક નવી જ દિશા છે. એ જ રીતે જે વસ્તુઓ બદલી શકાતી નથી તેનો સ્વીકાર કરવો એ સલાહ પણ છે. પણ વ્યવહારમાં એ કેવી રીતે નક્કી કરવું કે ક્યારે લડવું અને ક્યારે પરિસ્થિતિને સ્વીકારી લેવી? આ એક સંતુલનનો ખેલ છે. સ્ત્રોત સૂચવે છે કે પહેલા હંમેશા સક્રિય અભિગમ અપનાવો. જો કોઈ વિષય અઘરો લાગતો હોય તો તેને સ્વીકારીને છોડી દેવાને બદલે તેને સમજવા માટે અલગ અલગ પદ્ધતિઓ અજમાવો, કોઈની મદદ લો. આ બદલવાનો પ્રયાસ છે. અને સ્વીકાર ક્યારે? પણ અમુક બાબતો આપણા નિયંત્રણ બહાર હોય છે. જેમ કે પરીક્ષાની તારીખ અચાનક બદલાઈ જાય અથવા કોઈ પારિવારિક સમસ્યા આવી જાય. આવી પરિસ્થિતિમાં ચિંતા કરવાથી માત્ર ઊર્જા વેડફાય છે. ત્યારે સ્વીકારની રણનીતિ અપનાવવી એ સમજદારી છે. મેરેથોનમાં દોડતી વખતે તમે હવામાનને નિયંત્રિત નથી કરી શકતા, પણ તમે તમારી દોડવાની ગતિને જરૂર નિયંત્રિત કરી શકો છો. આ બસ એવો જ છે. બરાબર. આપણે મનને મજબૂત રાખવાની અને તણાવરૂપી દિવાલને તોડવાની વાત તો કરી લીધી, પણ મેરેથોન જીતવા માટે માત્ર માનસિકતા પૂરતી નથી. એક નક્કર રણનીતિ, એક રેસ પ્લાન પણ જોઈએ. સ્ત્રોતા આ તૈયારીની બ્લુપ્રિન્ટ કેવી રીતે તૈયાર કરવાનું કહે છે? તૈયારીની બ્લુપ્રિન્ટનો સૌથી મહત્વનો અને કદાચ સૌથી આશ્વાસન આપનારો મુદ્દો છે. વિષયમાં નિષ્ણાત બનવાનો પ્રયાસ કરવાને બદલે મૂળભૂત બાબતોમાં માસ્ટર બનો. આ બહુ મહત્વનું છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસી એટલે કે સંઘ લોકસેવા આયોગ અને એસએસસી જેવી પરીક્ષાઓના વિશાળ અભ્યાસક્રમને જોઈને જ ગભરાઈ જાય છે. સાચી વાત. અને તેઓ બધું જ વાંચી લેવાનો પ્રયાસ કરે છે. પણ આપણા સ્ત્રોત મુજબ આ પરીક્ષાઓ હવે જ્ઞાનના ઊંડાણ કરતાં ઉમેદવારની મૂળભૂત સમજ અને વિશ્લેષણાત્મક ક્ષમતા વધુ ચકાસે છે. તો આ મૂળભૂત સમજ અને વિશ્લેષણાત્મક ક્ષમતા કેળવવા માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા છે? હા, અને તે ખૂબ જ સ્પષ્ટ છે. સ્ત્રોત એક સૂત્ર આપે છે: મૂળભૂત સમજ બરાબર વાંચન પ્લસ પુનરાવર્તન. ઓકે, વાંચન અને પુનરાવર્તન. અને વિશ્લેષણાત્મક ક્ષમતા બરાબર લેખનનો મહાવરો. આ તફાવત બહુ મહત્વનો છે. મોટા ભાગના લોકો માત્ર વાંચ્યા જ કરે છે, જે એક નિષ્ક્રિય ક્રિયા છે. તમે માહિતી ભેગી કરો છો, પણ જ્યારે તમે એ જ માહિતીનું વારંવાર પુનરાવર્તન કરો છો ત્યારે તે તમારા મગજમાં સ્થિર થાય છે. અને લેખન. અને જ્યારે તમે તેના પર લખવાનો મહાવરો કરો છો ત્યારે તમે એ માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરો છો. લખવાથી તમારા વિચારો સ્પષ્ટ અને સંરચિત બને છે, જે વિશ્લેષણાત્મક ક્ષમતા માટે અનિવાર્ય છે. આ માર્ગદર્શિકામાં એક બીજી રણનીતિ છે જે મને થોડી અવળી લાગી. કઈ? નબળા ક્ષેત્રોથી શરૂઆત કરો. સામાન્ય રીતે તો આપણી વૃત્તિ જે વિષય ગમતો હોય અથવા સહેલો લાગતો હોય ત્યાંથી શરૂ કરવાની હોય છે, જેથી શરૂઆતમાં જ આત્મવિશ્વાસ વધે. સાચી વાત છે. આ સલાહ થોડી વિપરીત લાગે છે, પણ તેની પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ છે. કલ્પના કરો કે તમારો સૌથી અઘરો વિષય ગણિત છે. જો તમે તેને છેલ્લે સુધી ટાળતા રહેશો તો તે સતત તમારા મન પર એક બોજ બનીને રહેશે. હા, એ તો છે. લખું છું તો બાકીનું તો મારા માટે રમતવાત છે. રસપ્રદ. આ ઉપરાંત આ મુદ્દો બીજા એક સૂચન સાથે જોડાયેલો છે.
પોતાની નોટ્સ અને માઇન્ડ મેપ તૈયાર કરો. જ્યારે તમે નબળા વિષય પર પોતાના શબ્દોમાં નોટ્સ બનાવો છો ત્યારે તમે તેને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે મજબૂર થાવ છો. અને પેલો એક શબ્દ હતો ઇન્ટેલિજન્ટ મેડિટેશન, એનો પણ ઉલ્લેખ છે. આ શબ્દ થોડો ભારેખમ લાગે છે. હા, શબ્દ ભલે ભારેખમ લાગે પણ તેનો અર્થ બહુ સરળ અને વ્યવહારુ છે. આ જાણે કે તમે પરીક્ષકનું મન વાંચવાનો પ્રયાસ કરી રહ્યા હો. જેમ કોઈ ડિટેક્ટિવ જૂના કેસ સ્ટડી કરીને ગુનેગારની વિચારવાની રીત અને પેટર્ન પકડે છે. તેમ તમે જૂના પ્રશ્નપત્રોનું વિશ્લેષણ કરીને એ સમજવાનો પ્રયાસ કરો છો કે પરીક્ષક કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે. બરાબર. કયા વિષયો પર વધુ ભાર મૂકે છે, પ્રશ્નોની ભાષા કેવી હોય છે. આ માત્ર સખત મહેનત નથી, આ સ્માર્ટ વર્ક છે. તમે અંધારામાં તીર નથી ચલાવી રહ્યા, પણ લક્ષ્યને સમજીને નિશાન લગાવી રહ્યા છો. મને એક વાત હંમેશા મૂંઝવે છે. બધા કહે છે રિવિઝન કરો, પણ કોઈ એ નથી કહેતું કે કેવી રીતે કરવું. સાચી વાત. શું રોજ થોડું કરવું કે પછી પરીક્ષા પહેલા બધું એકસાથે? આટલા બધા વિષયોનું પુનરાવર્તન વ્યવસ્થિત રીતે કરવું લગભગ અશક્ય લાગે છે. શું સ્ત્રોત આ ગૂંચવણને ઉકેલવા માટે કોઈ નક્કર ફોર્મ્યુલા આપે છે? ચોક્કસપણે. અને આ જ આખા અભિગમનો સૌથી શક્તિશાળી ભાગ છે, જેને ફ્લો ચાર્ટ અને માર્ગદર્શિકા બંનેમાં સફળતાની ચાવી કહેવામાં આવી છે. આ જે ત્રિસ્તરીય પુનરાવર્તન પદ્ધતિ છે તે યાદશક્તિના એક બહુ જ શક્તિશાળી વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત છે. કયો સિદ્ધાંત? એને સ્પેસ્ડ રિપીટેશન કહે છે. સિદ્ધાંત બહુ સરળ છે. જો તમે કોઈ માહિતીને ભૂલી જવાના હો, એના બરાબર પહેલાં જ તેને ફરીથી વાંચો તો તે તમારા મગજમાં વધુ મજબૂત રીતે અંકિત થઈ જાય છે. મગજ એ માહિતીને મહત્વપૂર્ણ તરીકે નોંધે છે. ઓકે, તો આ સ્પેસ્ડ રિપીટિશનને વ્યવહારમાં કેવી રીતે મૂકવું? આ ત્રિસ્તરીય પદ્ધતિ શું છે? ચાલો તેને સમજીએ. આ એક ખૂબ જ વ્યવસ્થિત પ્રણાલી છે. પહેલું સ્તર છે દૈનિક પુનરાવર્તન. આમાં પણ 2 ભાગ છે. સવારે ઉઠીને સૌથી પહેલું કામ ગઈકાલે જે વાંચ્યું હતું તેનું 15-20 મિનિટમાં ઝડપી પુનરાવર્તન. અને રાત્રે? અને રાત્રે સૂતા પહેલા આખા દિવસમાં જે પણ નવું શીખ્યા હોય તેનું પુનરાવર્તન. આનાથી માહિતી 24 કલાક સુધી તાજી રહે છે. બરાબર, એ પહેલું સ્તર. બીજું સ્તર છે સાપ્તાહિક પુનરાવર્તન. સોમવારથી શનિવાર સુધી જે પણ અભ્યાસ કર્યો હોય તેના પુનરાવર્તન માટે રવિવારનો દિવસ ફાળવો. આ દિવસે કંઈ નવું વાંચવાનું નથી, માત્ર જૂનું જ પાકું કરવાનું છે. અને ત્રીજું સ્તર? અને ત્રીજું સ્તર છે માસિક પુનરાવર્તન. મહિનાના અંતમાં 1 કે 2 દિવસ ફાળવીને જે વિષયોનું દૈનિક અને સાપ્તાહિક પુનરાવર્તન થયું હોય તેનું ફરી એકવાર પુનરાવર્તન કરવું. આ પદ્ધતિ સુનિશ્ચિત કરે છે કે માહિતી ટૂંકા ગાળાની મેમરીમાંથી કાયમ માટે લાંબા ગાળાની મેમરીમાં સ્થાનાંતરિત થઈ જાય છે. અને ફ્લો ચાર્ટમાં અન્ય મુદ્દાઓ પણ છે, જેમ કે વિષયોની યાદી બનાવવી, તેમને પ્રાથમિકતા આપવી, ટેકનોલોજીનો ઉપયોગ અને પ્રેક્ટિસ ટેસ્ટ. આ બધું આ પદ્ધતિ સાથે કેવી રીતે જોડાય છે? આ બધા એ જ પુનરાવર્તન પ્રણાલીના સહાયક સાધનો છે. એટલે કે સપોર્ટિંગ ટૂલ્સ? હા, વિષયોની યાદી અને પ્રાથમિકતા તમને એ નક્કી કરવામાં મદદ કરે છે કે કયા વિષયને વધુ પુનરાવર્તનની જરૂર છે. ટેકનોલોજી જેમ કે ફ્લેશકાર્ડ એપ્સ સ્પેસ્ડ રિપીટેશનને સ્વચાલિત બનાવી શકે છે અને પ્રેક્ટિસ ટેસ્ટ એ પુનરાવર્તનનું સૌથી સક્રિય સ્વરૂપ છે. તે માત્ર તમારી યાદશક્તિ જ નહીં પણ તે જ્ઞાનને લાગુ કરવાની તમારી ક્ષમતા પણ ચકાસે છે. તો જો આપણે આ બધા ટુકડાઓને જોડીએ તો એક સંપૂર્ણ ચિત્ર બને છે. બરાબર. તો આ બધી ચર્ચાનો સાર શું છે? આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે? જો આ સ્ત્રોતો કોઈ જાદુઈ યુક્તિ નથી બતાવતા, પણ એક સંપૂર્ણ પ્રણાલી રજૂ કરે છે. તેની શરૂઆત યોગ્ય માનસિકતાથી થાય છે, જે મેરેથોન માટે તમારો સ્ટેમિના છે. એટલે કે પ્રેરણા, એ બળતણ, અને તણાવ વ્યવસ્થાપન, એ હાઇડ્રેશન. બિલકુલ. પછી આવે છે સ્માર્ટ આયોજન, જે તમારો રૂટ મેપ છે. તમે મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો છો અને નબળાઈઓનો સામનો કરો છો. અને અંતે આ બહુસ્તરીય પુનરાવર્તન પ્રક્રિયા એ રોજની પ્રેક્ટિસ છે જે તમારા મગજના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને એ સુનિશ્ચિત કરે છે કે રેસના દિવસે તમે બધું યાદ રાખી શકો. આ એક સુસંગત અને સર્વાંગી અભિગમ છે.
ખૂબ સરસ રીતે તમે આ બધી બાબતોને જોડી દીધી. તો ચાલો આ ચર્ચાના મુખ્ય મુદ્દાઓને શ્રોતાઓ માટે ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલું, આ એક મેરેથોન છે, સ્પ્રિન્ટ નથી. તેથી તમારી માનસિકતા, પ્રેરણા અને તણાવનું સંચાલન કરવું એ તૈયારીનો જ એક ભાગ છે, કોઈ વધારાનું કામ નથી. સાચી વાત. બીજું, બધું જ જાણવાનો પ્રયાસ કરવાને બદલે વાંચન, પુનરાવર્તન અને ખાસ કરીને લેખન દ્વારા મૂળભૂત બાબતોમાં માસ્ટર બનવા પર ધ્યાન કેન્દ્રિત કરો. બરાબર. અને ત્રીજું અને સૌથી મહત્વનું, સ્પેસ્ડ રેપિટેશનના સિદ્ધાંત પર આધારિત એક સંરચિત બહુસ્તરીય પુનરાવર્તન પ્રણાલીનો અમલ કરો, કારણ કે જ્ઞાન મેળવવા કરતાં તેને જાળવી રાખવું વધુ મહત્વનું છે. અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકી શકાય. જરૂર. આ સ્ત્રોતોમાં એક ટીમ બનાવવાની અને વિજેતાઓનું સપોર્ટ ગ્રુપ બનાવવાની વાત કરવામાં આવી છે. આના પરથી એક વિચાર આવે છે. શું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ખરેખર એક એકલવાયુ સાહસ છે, જેવું આપણે સામાન્ય રીતે માનીએ છીએ, કે પછી તે એક સામૂહિક પ્રયાસ પણ હોઈ શકે છે? અને વ્યક્તિગત સફળતાની આ લાંબી મેરેથોનમાં સાથે દોડનારા મિત્રો અને સમુદાયની ભૂમિકા કેટલી મહત્વની હોઈ શકે છે?